કોંગ્રેસે મોંઘવારી, બેરોજગારી, ખાદ્ય પદાર્થો પર લાગુ કરવામાં આવેલા જીએસટી અગ્નિવીર યોજનાના વિરોધમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કર્યું। કોંગ્રેસના કાર્યક્રમમાં વરિષ્ઠ નેતાઓ ઉપરાંત સામાન્ય કાર્યકરો પણ સામેલ થયા। કોંગ્રેસી સાંસદોએ કાળા કપડામાં સંસદની બહાર સૂત્રોચ્ચારની સાથે સાથે સરકાર વિરુદ્ધ દેખાવો પણ કર્યા, જે દરમિયાન સોનિયા ગાંધીની પણ ઉપસ્થિત હતા। આ ઉપરાંત કોંગ્રેસી સાંસદોએ સંસદથી રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરી, જે દરમિયાન કોંગ્રેસી नेताओं અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી। કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ, શશી થરૂર સહિતના નેતાઓને પોલીસે પોતાની કસ્ટડીમાં લીધા। કોંગ્રેસી કાર્યકરો દિલ્હીમાં વરસાદને અવગણીને રસ્તા પર ઉતરી આવ્યા। કોંગ્રેસના દેશવ્યાપી વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હી પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની પણ અટકાયત કરી। આ સાથે જ કોંગ્રેસ દ્વારા કેટલાક સાંસદો સાથે મારપીટ પણ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। કોંગ્રેસી नेता राजीव शुक्लाए જણાવ્યું કે તેઓ રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ પોલીસે તેમને અટકાવી દીધા। कह रहे हैं धारा 144 है, विरोध नहीं करने दे रहे हैं, तो यहाँ पे सारे सांसद गिरफ्तारी देंगे और जो है राष्ट्रपति भवन जाने का प्रयास कर रहे हैं। राहुल जी भी हैं। बीजेपी ने आरोप लगाया है कि ईडी से बचने के लिए इस तरीके से बेरोजगारी और महंगाई का मुद्दा बेरोजगारी महंगाई का मुद्दा हम लगातार उठा रहे हैं, जीएसटी का मुद्दा लगातार उठा रहे हैं, गब्बर सिंह टैक्स लगातार राहुल जी ने कहा है। तो जो जनता परेशान है उसको महंगाई बेरोजगारी से हम लगातार लड़ रहे हैं और जनता को राहत दिला के रहेंगे। દેશમાં સતત વધતી મોંઘવારી, બેરોજગારી અને આવશ્યક ચીજવસ્તુઓ પર લગાવવામાં આવતી જીએસટીની વિરુદ્ધ આજે કોંગ્રેસે દેખાવો કર્યા। કોંગ્રેસના આગેવાન કાર્યકરો સંસદ ભવનથી રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરી, જોકે પોલીસે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી। આ સમયે કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું। રાહુલ ગાંધીએ દિલ્હી પોલીસ પર આરોપ લગાવતા કહ્યું કે અમારા સાંસદો સાથે મારપીટ કરવામાં આવી છે। કોંગ્રેસ છેલ્લા કેટલાક દિવસોથી મોંઘવારીના વિરોધમાં કેન્દ્ર સરકારને આડે હાથે લઈ રહી છે। સંસદની અંદર અને બહાર પાર્ટી કાર્યકરો મોંઘવારી મુદ્દે સરકારને ઘેરે છે। ગત 2 ઓગસ્ટે રાજ્યસભામાં પણ મોંઘવારી મુદ્દે ચર્ચા થઈ હતી, જેમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને વિપક્ષના સવાલોના જવાબ આપ્યા હતા। मगर यहाँ पे हमें अलाउ नहीं किया जा रहा। हम महंगाई के मुद्दे पे, बेरोजगारी के मुद्दे पे हम यहाँ खड़े हैं। ये आपको जाने क्यों नहीं दे रहे हैं? ये आप उनसे पूछिए। वो तो बोलते हैं लोकतंत्र की हत्या हो रही है। वो तो बोल रहे हैं 144 लगी इसलिए आप लोग यहाँ पे नहीं खड़े हो मगर सकते। हम हैं यहाँ पे, मतलब हम एमपीज हैं। Yeah, that's fine, no problem. I'm happy to be manhandled. What is your next step now? They have I mean, we'll try and go. We'll keep trying and go. Continue. they are not even responding. Anyone from the side of government is not even responding. It doesn't matter. Our job is to resist these forces. Our job is to make sure that Indian democracy is protected. Our job is to raise issues of the people like unemployment and crisis, and we are doing that. तो यहाँ खड़े हैं, अब क्या करें? पुलिस वाले रोक रहे हैं, हम खड़े हैं। ठीक है। आपके जो एमपी जिनको डिटेन भी किया गया है, हाँ, वो यहाँ पे हम सब आए थे, एक एक करके घसीट के ले गए। 2-3 को मारा भी है। ಕಂಟಿನ್ಯೂ ಮಾಡ್ತೇವೆ, ಅವಕಾಶ ಕೊಡದೇ ಇರಲಿ, ಹೋರಾಟ ನಮ್ಮದು, ಹೋರಾಟ Sir, they are manhandling MPs members. What do you have to say? What do you have to say, sir? Sir, they are manhandling MPs. They are manhandling MPs members. You see, when you are seeing it, you can presume that what they are going to do. We are fighting peacefully for poor people, inflation, unemployment, Agnipath, GDP, the value of the rupee is coming down day by day. All these issues are there. We are fighting for. મોંઘવારી મુદ્દે કોંગ્રેસી રાષ્ટ્રપતિ ભવનની કૂચ દરમિયાન અનેક નેતાઓની અટકાયત થઈ, જેમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની પણ અટકાયત કરવામાં આવી। તેમણે કહ્યું કે જનતાના અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, સરકારને મોંઘવારી દેખાતી નથી। પ્રિયંકા ગાંધી પ્રદર્શન કરતા પહેલા પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતા, ત્યાંથી તેઓ આગળ ન વધી શકે તે માટે પોલીસે બેરિકેડ લગાવી, જોકે પ્રિયંકા ગાંધી બેરિકેડ કૂદી ગયા હતા અને આગળ વધવા માંડ્યા। પોલીસે જોકે તેમને ઘેરી લેતા તેઓ રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા। પોલીસે તેમની અટકાયતમાં લેવાનો પ્રયત્ન કર્યો। કોંગ્રેસના કાર્યકરોએ આ બાબતનો વિરોધ કરતા ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા। પ્રિયંકા ગાંધીએ પણ સરકારનો વિરોધ કરવા માટે કાળા કપડાં પહેર્યા હતા।
ભારે મથામણ બાદ પોલીસે પ્રિયંકા ગાંધીને પણ અટકાયતમાં લીધા. સાથે સાથે બીજા કોંગ્રેસી નેતાઓ મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ સહિત અનેકને અટકાયત કરી. આ તમામ તથા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને કિંગ્સવે કેમ્પ પોલીસ લાઇન લઈ ગઈ હતી અને પ્રિયંકા ગાંધીએ અટકાયત પહેલા કહ્યું હતું કે જો કેન્દ્ર સરકારને એવું લાગતું જ હોય કે વિપક્ષનો અવાજ દબાવી શકે છે તો તેની એ ભૂલ છે. અમે પીએમના ઘર સુધી જઈને મોંઘવારી વિરુદ્ધ દેખાવો કરવા માંગીએ છીએ. कुछ कहता है उनको ये दबा सकते हैं और इनको ये लगता है कि दबाने के बाद ऐसे अपनी फोर्स दिखाने के बाद हम चुपचाप से समझौता करके बस में बैठ जाएंगे इनके साथ. तो क्यों करें हम तो एक मकसद से है ना यहाँ. हमारा मकसद ये है कि हम इनके मंत्री कह रहे हैं इनको महंगाई नहीं दिखती तो हम पीएम हाउस तक चल के महंगाई दिखाना चाहते हैं. गैस का सिलेंडर दिखाना चाहते हैं जो आज कोई खरीद नहीं सकता है. इतनी महंगाई है, चाहे गरीब हो चाहे मिडिल क्लास के हो, सब तरस रहे हैं, सब तड़प रहे हैं और कोई कुछ ना बोले. उनके लिए महंगाई तो है नहीं. उन्होंने तो पूरी देश की संपत्ति, मोदी जी ने पूरे देश की संपत्ति अपने दोस्तों को दे दी है. उन पे कभी कोई कार्रवाई नहीं है. 2-4 लोग रईस हो गए हैं, उनके महल बने हुए हैं, लेकिन जो आम जनता वो तरस रही है, तड़प रही है. મોંઘવારી મુદ્દે આજે કોંગ્રેસે આક્રમક રીતે સરકારને ઘેરી રહી છે. ત્યારે વહેલી સવારે જ કોંગ્રેસ કાર્યાલય પર મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકરો ઉમટી પડ્યા હતા, જેમાં મહિલા કોંગ્રેસના કાર્યકરોએ ગેસ સિલિન્ડરના વધેલા ભાવ સામે આક્રોશ ઠાલવતા રચનાત્મક વિરોધ દર્શાવ્યો. મહિલા કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ચૂલો બનાવીને રાંધવાનો પ્રયાસ કર્યો. જોકે દિલ્હીમાં જંતર મંતર સિવાય તમામ સ્થળે કલમ 144 લાગુ હોવાથી મહિલા દેખાવકારોની પોલીસે પણ અટકાયત કરી. રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ સાથે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનની શરૂઆત થઈ હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે આજે દેશમાં લોકશાહી નથી, ફક્ત તાનાશાહી છે. અમે મોંઘવારીનો મુદ્દો ઉઠાવવા માંગીએ છીએ અને અમને સંસદમાં બોલતા અટકાવાય છે. બહાર પ્રદર્શન કરીએ તો ધરપકડ કરી લેવાય છે. 70 વર્ષમાં દેશ બન્યો, પરંતુ ભાજપે તેને 8 વર્ષમાં જ ખતમ કરી નાખ્યો. પછી તે બેરોજગારી, હિંસા કે મોંઘવારીનો મુદ્દો હોય, સરકારનો માત્ર એક જ એજન્ડા છે, આ મુદ્દાઓને ઉઠાવવામાં ન આવે. अगर सरकार के खिलाफ कुछ बोलता है उस पे हिंदुस्तान के सारे इंस्टीट्यूशन का वजन पड़ जाता है. ये कांग्रेस पार्टी की बात नहीं है. मैंने जो यहां शुरुआत की और देश को शायद ये समझ नहीं आ रही है और आएगी बात, लोकतंत्र आज हिंदुस्तान में नहीं है, खत्म हो गया है. डेमोक्रेसी इज नाउ ए मेमोरी इन इंडिया. इट इज नथिंग मोर. And there are consequences to this. You will see. They are going to be devastating consequences to this. उसने 70 साल में बनाया, उसको 8 साल में खत्म कर दिया गया. आज हिंदुस्तान में लोकतंत्र नहीं है. आज हिंदुस्तान में 4 लोगों की डिक्टेटरशिप है. મોંઘવારી મુદ્દે વિરોધ પહેલા રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન તાકતા દેશમાં હવે લોકતંત્ર રહ્યું નથી તેવું નિવેદન આપતા ભાજપના નેતા રવિશંકર પ્રસાદે એવો દાવો કર્યો કે પીસી દરમિયાન રાહુલ ગાંધી ડરેલા હતા. કોંગ્રેસ નેતાના લોકશાહીના મોત નિવેદન મામલે પ્રસાદે એવો આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસનું લોકતંત્ર ભ્રષ્ટાચારનું તંત્ર હતું. ભ્રષ્ટાચાર ખતમ થવાથી રાહુલ ગાંધી દુઃખી છે. સાથે જ એવો સવાલ પણ કર્યો કે શું તમારી પાર્ટીમાં લોકશાહી હતી? મોંઘવારી અને બેરોજગારી અંગેની ચર્ચામાં રાહુલ ગાંધી આવતા નથી. મોંઘવારી અને બેરોજગારીની ચર્ચા એક બહાનું જ છે. મૂળ તેઓ ઈડીને ડરાવી ધમકાવીને પરિવારને બચાવવા ઈચ્છે છે. हताशा. अब मैं राहुल गांधी के घटिया आरोप को बोलने के लिए यहां नहीं बैठा हूं. कितना तंग किया गया हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी को गुजरात के मुख्यमंत्री के रूप में. तब कर निकले कि नहीं निकले निर्दोष होकर? कानून की प्रक्रिया से निकले ना. जनता ने एक बार नहीं 2 बार लोकसभा जिताया, दर्जनों विधानसभा जिताया उनकी अगुवाई में, और आगे 24 में भी जीतेंगे. तो जनता का विश्वास है, यही तो लोकतंत्र है. तो फिर कहूंगा, राहुल गांधी जी, अगर जनता आपको वोट नहीं देती तो कृपया करके लोकतंत्र को आरोप लगाना बंद करें.
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે એક તરફ ભાજપના હર ઘર તિરંગા અભિયાનને સમર્થન આપીને ચોંકાવ્યા છે, તો બીજી તરફ શુક્રવારે મોટો આરોપ પણ લગાવ્યો. અખિલેશ યાદવે કહ્યું કે ભાજપને તિરંગા યાત્રા દેખાડો છે, તમામે સાવધાન રહેવાની જરૂર છે, જેના દ્વારા ભાજપ હુલ્લડ પણ કરાવી શકે છે. પહેલા કાસગંજમાં તિરંગા યાત્રાના સમયે હુલ્લડ કરાવ્યું હતું. અખિલેશ યાદવના નિવેદન બાદ ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે જવાબ આપ્યો. તેમણે કહ્યું કે હુલ્લડ કરાવનારા ક્યારેય તિરંગાનું સન્માન કરતા નથી. ભાગલાનું કામ તો અખિલેશ યાદવે કર્યું છે. જે પરિવાર એક સમયે સપાની તાકાત હતો, આજે સૌથી મોટી કમજોરી બની ગયો છે. તેમની આવી માનસિકતાને કારણે જ આજે સપા ડૂબતી નાવ બની ગઈ છે. તો આ તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ. બંને વચ્ચે લગભગ 45 મિનિટ સુધી વાતચીત ચાલી. મમતાએ પીએમ મોદી પાસેથી પશ્ચિમ બંગાળ માટે વિવિધ યોજનાઓ માટે કેન્દ્ર સરકાર પાસે 1,968.44 કરોડ રૂપિયાની માંગણી કરી. પીએમને મળ્યા બાદ મમતા બેનર્જી તેમના નિવાસસ્થાનથી રવાના થતા હતા અને પીએમ અને મમતાની આ મુલાકાત ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો તેને રાજકીય સેટિંગ ગણાવી રહ્યા છે, તો કેટલાક લોકો શિક્ષક ભરતી કૌભાંડમાં ઈડીની કાર્યવાહીનો ડર જણાવી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે ટીએમસીના ટોચના નેતાઓ સામે સીબીઆઈ અને ઈડીની કાર્યવાહી વચ્ચે મમતા બેનર્જીનો દિલ્હી પ્રવાસ મેચ ફિક્સિંગનો જ એક ભાગ છે. ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તથાગત રોયે પીએમ નરેન્દ્ર મોદીને સલાહ આપી છે કે તેઓ લોકોને સમજાવે કે તેમને મમતા બેનર્જીથી કોઈ ગુપ્ત ડીલ નથી. બીજેપીના પૂર્વ અધ્યક્ષે ટ્વીટ કર્યું કે કોલકાતામાં સેટિંગને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. પાત્રા ચૌલ કૌભાંડમાં ફસાયેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતે વિપક્ષને પત્ર લખ્યો છે. તે પત્ર દ્વારા તેમણે તેમનો આભાર વ્યક્ત કર્યો છે. મુશ્કેલ સમયમાં ગૃહની અંદર અને બહાર તેમના સમર્થનમાં અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. પત્રમાં તેમણે બાલાસાહેબ ઠાકરેને તે નિવેદનને પણ યાદ કર્યું. સંજય રાઉતે ભારપૂર્વક જણાવ્યું કે મુશ્કેલ સમયમાં જ ખબર પડે છે કે તમારા સાચા મિત્રો કોણ છે. તે લોકો કોણ છે જે તમારા શુભચિંતકો છે. પત્રમાં રાઉતે ભાજપ અને કેન્દ્ર સરકાર પર તેમની વિરુદ્ધ પોલિટિકલ વિચ હન્ટ લગાવવાનો આરોપ લગાવ્યો. પરંતુ શિવસેનાના સાંસદો ઝૂકવાના નથી. તેઓ આ તપાસથી પણ તૂટશે નહીં. તેમણે વિપક્ષને સંદેશ આપ્યો છે કે તેઓ અંત સુધી લડશે. કોઈ દબાણ તેમને તોડી શકશે નહીં. પત્રના અંતમાં સંજય રાઉતે આશા વ્યક્ત કરી કે યોગ્ય સમયે આપણે જીતીશું. આપણા વિચારોની જીત થશે અને દેશ સાચી દિશામાં આગળ વધશે. હવે ધીરજ બતાવવી પડશે, સંયમથી કામ લેવું પડશે, પરંતુ જ્યારે સમય આવશે ત્યારે જીત અમારી જ થશે. પત્રમાં સંજય રાઉતે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેનો પણ આભાર માન્યો, જેમણે સમગ્ર વિવાદ દરમિયાન તેમનું સમર્થન કર્યું હતું. શિવસેનાએ ચીન અને પાકિસ્તાન સાથે ચાલી રહેલા સીમા વિવાદ મુદ્દે કાશ્મીરમાં વ્યાપેલા તણાવ મામલે પોતાના મુખપત્ર સામના દ્વારા મોદી સરકારની ભારે ટીકા કરી છે. સામનામાં મુખ્યમંત્રી એકનાથ શિંદે ઉપરાંત બળવાખોર ટોળકીને પણ ટાર્ગેટ કરવામાં આવી. સામનામાં શિવસેનાએ લખ્યું છે કે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આઝાદીના અમૃત મહોત્સવમાં પાકિસ્તાનને પડાવી લીધેલા આપણા કાશ્મીર એટલે કે પીઓકેમાં પગ મૂકવો જોઈએ. સાથે જ એકનાથ શિંદે કેસરકર, સામંત, ભૂસેન સાથે લઈ જવા જોઈએ. શિવસેનાએ અમેરિકન સ્પીકર નેન્સી પોલિસીની તાઇવાન પ્રવાસનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે ચીનના વિરોધને અવગણીને અમેરિકાના નેન્સી પોલિસીએ તાઇવાનની ધરતી ઉપર પગ મૂક્યો. અહીં આપણા દેશમાં ચીની સેના લદાખ જમીન પર કબજો જમાવીને બેઠી છે અને દેશમાં અલગતાવાદીઓનો ઉત્સવ ચાલી રહ્યો છે. તો આ તરફ મોંઘવારીને ડામવા માટે વિશ્વની સેન્ટ્રલ બેન્કો વ્યાજ દરમાં ક્રમશઃ વધારો કરતી જોવા મળી રહી છે. જે કડીમાં ભારતીય રિઝર્વ બેન્કે પણ રેપો રેટમાં વધારો કર્યો. શુક્રવારે પૂરી થયેલી આરબીઆઈની મોનેટરી પોલિસીમાં રિઝર્વ બેન્કે વ્યાજ દરમાં 0.50% વધારો કર્યો. માર્ચથી શરૂ થયેલી વ્યાજ દર વધારાની આ નીતિમાં બેન્ચમાર્ક ગણાતા રેપો રેટમાં આ ત્રીજો સળંગ વધારો છે. આરબીઆઈએ 5 ઓગસ્ટના રોજ સમાપ્ત થયેલી મોનેટરી પોલિસીના વ્યાજ દરમાં 0.50% વધારો કરીને રેપો રેટ 4.9 થી વધારીને 5.4 કર્યા. આ સાથે જ ભારતમાં રેપો રેટ કોરોના પૂર્વેના સ્તરે પહોંચ્યો છે. જાણકારો પ્રમાણે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા મોનેટરી પોલિસીમાં 0.35% વ્યાજના દર વધારાની અપેક્ષા હતી, પરંતુ મોંઘવારીને કાબૂમાં લેવા માટે આરબીઆઈએ કડકાઈ દાખવીને વ્યાજ દરમાં 0.50%નો વધારો કરીને એગ્રેસિવ પોલિસી બતાવી છે કે રેપો રેટમાં વધારાની સાથે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા
એસડીએફ પણ વધારીને 5.15% કરવામાં આવે છે. આ સિવાય એમએસએફ દર પણ 0.50%માં વધાર્યો. સૌથી મોટી વાત એ છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મોંઘવારીને કાબૂમાં લેવા માટે દેશની મુદ્રા નીતિનું એકોમોડેશન મોડ પર ખેંચ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઓગસ્ટની મોનેટરી પોલિસીના અંતે નાણાકીય વર્ષ 2023 માટે દેશના વૃદ્ધિ દરનું અનુમાન 7.2% યથાવત રાખવામાં આવ્યું છે. આ સિવાય એપ્રિલ જૂન ક્વાર્ટર માટે વ્યાજનું અનુમાન 6.7% મૂકવામાં આવ્યું છે. And reviewed the macroeconomic situation and its outlook. The MPC decided unanimously to increase the policy repo rate by 50 basis points, 50 basis points to 5.4% with immediate effect. Consequently, the standing deposit facility, that is SDF rate, stands adjusted to 5.15%, and the marginal standing facility, that is MSF rate, and the bank rate stand revised to 5.65%. The MPC also decided to remain focused on withdrawal of accommodation to ensure that inflation remains within the target going forward while supporting growth.